વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભેગા થયા છીએ એકાઉન્ટનું વાર્ષિક હિસાબો કરવા માટે, 12માના વાર્ષિક હિસાબો. તો પહેલા તમને પ્રશ્ન પૂછું, તમને કેટલું યાદ છે? 11માના વાર્ષિક હિસાબો બનાવતા હતા એ કોના બનાવતા હતા? 11માના વાર્ષિક હિસાબો કોના આધારે હતા? એકાંકી પેઢીના. એકાકી પેઢીના. વેરી ગુડ. એક જ માણસ ધંધો કરે અને એના વાર્ષિક હિસાબો બનાવતા હતા. હવે 12મામાં થોડા મોટા થઈ ગયા આપણે, એટલે ભાગીદારી પેઢી બનાવીએ છીએ. એટલે એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા થઈને કામ કરે એને ભાગીદારી કહેવાય. ધંધો કરવા અને એનો નફો મેળવવા માટે, નફો વહેંચવા માટે ભેગા થાય છે. તો એ ભાગીદારી પેઢીની આપણે વાત કરવાની છે ને ભાગીદારોના વાર્ષિક હિસાબો શીખવાના છે. ખરેખર ચેપ્ટર નંબર 1 મારે તમને કરાવવાનું હોય, પણ અત્યારે નહીં. અત્યારે 2 એટલે કરાવું છું કે મેં તમને કીધું હતું કે 11માની તૈયારી તમારી જોડે. દેવાંશી, તું હતી 11માની તૈયારી કરાવી ત્યારે? હા સર, છેલ્લે રિવિઝનમાં હતી. રાઈટ. તો પછી એ રિવિઝનના કારણે મારે આ કન્ટિન્યુ કરવાનું હતું અને વચ્ચે તમને ટાઈમ આપ્યો હતો કે તમે 11માના બધા સમ્સ પતાવી દો. જેને પતાયા છે એ ફાયદામાં છે, જેને નથી પતાયા એને નુકસાન થવાનું જ છે. એમાં મારે કહેવું નહીં પડે, થશે નુકસાન ત્યારે ખબર પડશે. આરોપ કરી નાખ્યો તો સારું હતું, આવડી જાત વધારે, પણ કઈ વાંધો નહીં, જેટલું થયું એ થયું. હવે હું આગળ કરાવી રહ્યો છું ભાગીદારોના વાર્ષિક હિસાબો. અને ભાગીદારોના વાર્ષિક હિસાબો કરવા માટે થોડીક સિસ્ટમમાં બદલાવ છે, થોડુંક ચેન્જ કરવાનું છે. ઇવન મેં તમને 12માનો દાખલો 11મામાં કરાવડાવ્યો હતો. હવે એમાં શું ફેરફાર છે એને કરતા પહેલા તમે 11મામાં જે ભણ્યા એમાં કેટલા એકાઉન્ટ બનાવો છો, કેટલા ખાતા બનાવો છો, એ નામ તમારે મને કહેવાના. 3 છે. 3 વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું. હાથ ઊંચો કર્યા વગર આમ તૂટી જ પડવાનું. ગન મશીન લઈને ધડ તું હતું એટલે હું બોલી ગયો. સારું બોલ, ચાલ એમ ફટાફટ. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, આટલું બનાવતા હતા. આનાથી વધારે તો કઈ નહોતા કરતા. હવે પહેલા એને સમજી લઈએ કે આ કોને લગતું છે, શું છે, એની અંદર શું આઈટમો આવે છે, એ બધું સમજી લઈએ. કોને ખબર છે આ વેપાર ખાતામાં કોને લગતું છે, નફા નુકસાનમાં કોને લગતું છે? ખબર છે કોઈને તમારામાંથી? બસ એક જ જણ? દર્શનને ખબર છે? શૈલીના? દેવાંશી? વેરી ગુડ. બોલો દેવાંશી, શું આવે આમાં? વેપાર ખાતામાં માલની ખરીદીને લગતા ખર્ચા હોય. માલના બધા માલ વેપાર ખાતામાં નાખી દેવાના. અચ્છા શૈલીના આમાં? નફા નુકસાન. શું નફા નુકસાન? નામ છે નફા નુકસાન, તો એમાં લખવાનું શું એમ કહું? કોઈ બી પ્રોફિટ લોસ. કોઈ બી ના લખાય, શીખવાડ્યું. એવું યાદ નહીં. કઈ વાંધો નહીં, હું 10 વાર લખવા આપીશ ને પછી યાદ રહી જશે. હે ને? હવે તો એક જ બાકી રહ્યું. આ દર્શન બોલ બેટા. અરે માલના જે ખર્ચા હોય ને એ રહ્યા. અહીંયા માલ સિવાયના ખર્ચા. માલ સિવાયના માલની ખરીદીના ખર્ચા, માલની આવક, એ માલ સિવાયના કોઈ પણ ખર્ચા હોય ને, ખરીદી સિવાયના, માલની ખરીદી સિવાયના, માલના ઉત્પાદન સિવાયના બધા ખર્ચા અહીંયા લખાય. અચ્છા બસ ખાલી ખર્ચા જ લખાય? દર્શન આવક લખાય ને, આવક, ઇન્કમ, આવક. હા, આવક, ઇન્કમ. વેરી ગુડ. ચલો છોકરાઓ, તો નફા નુકસાન ખાતામાં અહીંયા લખાય છે ખર્ચા, અહીંયા લખાય છે આવક. આ બાજુ લખાય આવક. પણ માલ સિવાયના જે ખરીદના ખર્ચા, ઉત્પાદનના ખર્ચા જે અહીંયા આવી જાય છે એના સિવાયના બધા અહીંયા લખાય છે. સારું દેવાંશી, મેં ફોર્મેટ શીખવાડ્યું હતું એ યાદ હોય તો બોલ. અહીંયા લખતા હતા, પછી અહીંયા લખતા હતા, પછી અહીંયા લખતા હતા, અહીંયા લખતા હતા,
એમ કરતા કરતા આગળ જતા હતા. બોલો દેવાંશ, ના સર નથી યાદ મને. ચલીના, ચલીના શું? લખાવું. હા લખાવ. પેલા આવશે શરૂઆતનો સ્ટોક. એવું જ આવે. માલ છે, માલનો સ્ટોક શરૂઆતમાં અહીંયા લખાય, પછી અહીંયા પછી આખર સ્ટોક. વેરી ગુડ, આખરનો સ્ટોક અહીંયા લખાય, પછી પછી ખરીદી માઇનસ ખરીદ પર. અહીંયા ખરીદી માઇનસ ખરીદ પરત, અહીંયા માઇનસ અન્ય રીતે વેચાણ માઇનસ વેચાણ પર. ચાલો અન્ય રીતે ગયેલ માલ બી લખી નાખું, કઈ વાંધો નહીં. ભાઈ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ, આ બધું આઈટમો અહીંયા, અને આ બાજુ વેચાણ માઇનસ વેચાણ પર. વેચાણ માઇનસ વેચાણ પરત જમા બાજુ, સિમ્પલ. દેવાંશી યાદ આવે છે? હા સર. તો આગળનું યાદ આવતું હોય તો બોલ, અહીંયા બે આઈટમ હજી રહી ગઈ. પાસ કર દો. દેવાંશી બે આઈટમ કાચો નફો. એ તો છેલ્લે મળે, હજી ખર્ચા બાકી છે, બે ખર્ચા લખવાનું બાકી. દર્શન બોલ તો. ધંધાને લગતા ખર્ચા અને મૂડી લગતા ખર્ચા. ખરીદીના ખર્ચા, ઉત્પાદનના હા, અને ઉત્પાદનના ખર્ચા. એટલે ખરીદી અને ઉત્પાદનના ખર્ચા અહીંયા થાય. માલ ખરીદ્યો પછી માલ બનાવ્યો તો ખરીદીના ખર્ચા, ઉત્પાદનના ખર્ચા. હવે કાચો નફો અને કાચી ખોટ આવે. આ બાજુ બાકી આવે એને કહેવાય કાચો નફો, આ બાજુ બાકી આવે એને કહેવાય કાચી ખોટ. આ બાજુ જે આવે કાચો નફો હોય, આ બાજુ જે આવે કાચી ખોટ હોય. આને જમા બાકી કહેવાય. ફરી કહું છું, આ જે બાકી મળી એને જમા બાકી કહેવાય, જે જમા બાજુ જાય. અને આ ઉધાર બાકી કહેવાય, જે ઉધાર બાજુ જાય. જે બાજુ જાય એ બાકી કહેવાય. આ ધ્યાન રાખવું, આમાં ભૂલ થવી જોઈએ નહીં. ધ્યાનથી સમજવાનું, ધ્યાનથી કરવાનું. આજે આપણે આના માટે જ ભેગા થયા છીએ, જેથી તમને આ નોર્મલ વસ્તુ ખબર પડી જાય ને પછી તો હું આઈટમો લખાઈ છે, આઈટમ તો હવે તમને ખબર પડશે. ગુજરાતીમાં બોલું કે ઇંગ્લિશમાં બોલું, બંને આઈટમ ગુજરાતી ઇંગ્લિશમાં ખબર પડી જશે, પણ મેઇન વસ્તુ આવડવી જરૂરી છે. અને પછી શું છે, આપણે લેક્ચર્સ 2-2 કલાકના બી અમુક વાર થઈ જશે. 4 થી શરૂ કરીશું, 6 વાગી જશે. કારણ છે એનું એવું થવાનું, લાંબો સમય હશે તો ટાઈમ જોઈશે. અને એના માટે ટૂંકા દાખલા લઈને ટપકી વસ્તુઓ લઈને સમજાવી દઉં, પછી લખતી વખતે બધા જોડે હોય તો વાંધો ના. ચલો, તો કાચો નફો આ બાજુ આવે અને આ અહીંથી કાચી ખોટ આ બાજુ આવે. બંનેમાંથી કોઈ વસ્તુ હોય, બંને ના હોય. દેવાંશ બેટા ક્લિયર થઈ ગયો એટલે સુધી? હા. ચલો, તો કાચી ખોટ, કાચો નફો, આ ઉધાર બાકી, આ જમા બાકી છે, આ ઉધાર બાકી. હવે આપણે આનું ખાતું બંધ કરીએ તો અહીંયા જે બાકી આવે એને ચોખ્ખો નફો કહેવાય, ચોખ્ખી ખોટ. અને અહીંયા ચોખ્ખી ખોટ આવે. તમારામાંથી કોને યાદ છે આ વસ્તુને આપણે અહીંયા કેવી રીતે લખતા હતા? આ ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ મળે, આ બંને આઈટમને આપણે અહીંયા મૂડી દેવા બાજુ કેવી રીતે બતાવતા હતા એ વસ્તુ તમે લોકો મને કહી શકો છો પહેલા. અત્યારે કોઈને યાદ શું નથી? સર? મને યાદ છે ને, આ બાજુ એવું નહીં, પેલું પાકા સરે મૂડી દેવાના. હા, મૂડી દેવાનું, પેલું બધું મિલકત લેણા. અહીંયા લખવાનું ફોર્મેટ આ નફો લખવો છે કે ખોટ હોય ખોટ એવું નહીં, લખવાનું અહીંયા બનાવતા હતા આપણે. છેલ્લા લેક્ચરમાં એવું નહીં ખબર. વાર્ષિક હિસાબો જ્યારે ભણાયું ને, 12મા નો દાખલો 11મા ગણાયો ને ત્યારે તમને અહીંયા શીખવાડ્યું હતું આખું. બહુ જ મોસ્ટ આઈએમપી લેક્ચર કહેવાય આપણા માટે. આ શું કરું હજી આગળ? હું પ્લસ ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ તો માઇનસ ચોખ્ખી. વેરી ગુડ. ચલો ભાઈ, મૂડી લખાય
અહીં ચોખ્ખો નફો પ્લસ થાય, ચોખ્ખી ખોટ હોય તો માઇનસ થાય. અચ્છા બીજું કઈ પ્લસ માઇનસ થાય છે અહીંયા? માઇનસ ઉપાડ. વેરી ગુડ. છોકરાઓ સમજો, મૂડી લખવાની, એમાં નફો હોય તો અહીંયા નફો હોય તો આ નફો પ્લસ કરતા હતા, તો ખોટ હોય તો અહીંયા માઇનસ કરતા હતા. આવું આપણે કરતા. આમાં પણ આપણે અહીંયા મૂડી અહીંયા ઉપાડ કરે તો ઉપાડ બાદ કરતા હતા. બીજું કઈ? યાદ કરાવો. અહીંયા મૂડી છે, જો વધારાની મૂડી ધંધામાં લાવે તો પ્લસ કરતા હતા, પ્લસ વધારાની મૂડી. આ ઉપાડ છે, જો વધારાનો ઉપાડ કરી જાય તો વધારાનો ઉપાડ માઇનસ કરતા હતા. વધારાનો ઉપાડ, ઉપાડ બી માઇનસ, વધારાનો ઉપાડ બી માઇનસ, આવું કરતા હતા આપણે. હજી કોઈને કઈ યાદ આવે છે? જોરદાર વસ્તુ છે, છેલ્લા લેક્ચરમાં શીખવાડી છે, ભૂલી ગયા. વ્યાજ. વેરી ગુડ. કોણ વ્યાજ? મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ. પ્લસ કે માઇનસ? પ્લસ. બંને પ્લસ. મૂડીનું પ્લસ થાય, ઉપાડનું શ્યોર નહીં. ઉપાડનું માઇનસ થાય. સિમ્પલ. તો મૂડીનું વ્યાજ પ્લસ, જો મૂડી, વધારાની મૂડી, મૂડીનું વ્યાજ, ચોખ્ખો નફો, આ બધું ભાગીદારોનો ફાયદો છે. ઉપાડ ચાલો લઈ જાય છે, તો અહીંયા લખીએ છીએ આપણે ઉપાડ માઇનસ, વધારાનો ઉપાડ કરો માઇનસ, ઉપાડનું વ્યાજ માઇનસ, ચોખ્ખી ખોટ માઇનસ. એ બધું નુકસાન વાળું છે, ધંધામાંથી બધું જાય છે, તો એમાંથી બાદ કરી દીધું. સિમ્પલ. કોઈ ચિંતા જ નહીં. હા, બીજું બધું તો તમને ખબર જ છે. અહીંયા આપણે નામ જ છે મૂડી જેવા. અને મિલકત લેના, મૂડી દેવાન મિલકત લેના. બીજી આઈટમો બધી સેમ. બીજી આઈટમ આપણે કોઈ ફેરફાર થવાનો નથી, એ સેમ રહેવાનું. જે અહીંયા છે એ પણ અને અહીંયા છે એમાં કોઈ ફેરફાર નથી કરતા. પણ હવે તમે વિચારો, આ તો એક જ ભાગીદાર, એક જ માણસ છે, એક આખી પેઢી જે આવો ધંધો કરતા હતા, આવું લખતા હતા આપણે. પણ હવે આની અંદર તો ભાગીદારો છે, એટલે 2 હોય, 3 હોય, 4 હોય, કેટલા જણ હોય, તો ચાલો આ એક માટે બનાવવાનું, આવું ફરી નીચે બીજા માટે બનાવવાનું, ત્રીજા માટે બનાવવાનું, જેટલા ભાગીદાર એટલા બનાવવાના. આખો ચોપડો આપણે એનાથી જ ભરાઈ જાય. 3 જણો હતો, આટલું બધું બધા માટે લખવાનું. તો આ લોકો એક સિસ્ટમ બનાવી ગઈ, 2 ખાતા વધારે બનાવ્યા છે. બે ખાતા વધારે બનાવ્યા છે, જે બનાવું છું અત્યારે. જેનું નામ છે આ નફા નુકસાન ખાતું, નફા નુકસાન પછી નફા નુકસાન ફાળવણી ખાતું. અને આ છે ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા. આ 2 વધારાના ખાતા બનાવવા પડે છે. હવે 2 વધારાના ખાતા બનાવવા પડે છે કોના માટે? આ ભાગીદારો માટે. જે આ બધું મૂડી ખાતું, આ મૂડી હતું ને, મૂડીની બધી આઈટમો મૂડી ખાતામાં લખવાની, બીજું કશું નથી. એકદમ સરળ છે. તમે આજે બધું પ્લસ કર્યું ને, આ બધું જે જમા કર્યું, અરે પ્લસ કર્યું, એ બધું જમા કરવાનું. અને આ બધું જે માઇનસ કર્યું ઉધાર કરવાનું. મૂડી ખાતામાં એવું કરવાનું. સિમ્પલ. કશું જ નવું નહીં. આવું આપણે 1 2 3 ભાગીદારો 3 માટે બનાવવું પડે. 2 ભાગીદારો ધારો કે A અને B 2 ભાગીદાર છે. આ A અને B 2 ભાગીદારો છે. આ 2 માટે જ બનાવવું છે. તો આવું 2 વખત ના બનાવવું પડે. એક જ વાર બનાવો, ખાલી કોલમ 2 બનાવી દો, ખાના 2 બનાવી દો.
ભાગીદાર એ નું એમાં લખવાનું, બી નું બી માં લખવાનું, નામ એક જ વાર લખવાનું, ઈઝી થઈ જાય. તો હું લખું છું, જુઓ સમજીએ. અહીંયા શરૂઆતમાં આ પ્લસ છે એ બધું જમા, એટલે આ મૂડી છે, તો બાકી આગળ આવ્યા, અહીંયા લખાય બાકી આગળ આવ્યા, એ ની બાકી એમાં લખવાની, બી ની બાકી બી માં લખવાની, પતી ગયું. એટલે શું થાય, બે ના બનાવવું પડે, એકમાં જ પતી જાય, ખાતું બનાવવાનું પૂરું થઈ જાય. પછી વધારાની મૂડી, વધારાની મૂડી એ વધારાની અહીંયા નીચે લખો. આનાથી ઉપાડ બાદ થાય છે, તો ઉપાડ આ બાજુ લખો, ઉપાડ એનો ઉપાડ એમાં લખો, બી નો ઉપાડ બી માં લખો, જેનો ઉપાડ હોય એમાં લખો, ના હોય ડેશ. વધારાનો ઉપાડ કર્યો એ અહીંયા વધારાનો ઉપાડ જેનો હોય એમાં લખવાનું, બીજા ડેશ કરવું, એટલે શું એક જ વાર લખવું, પણ જેટલા ખાના 3 ભાગીદાર 3 ખાના પડે, હું ફરક, ઈઝીલી પૂરું થઈ જાય કામ. પછી બીજી આઈટમ છે સાહેબ, મૂડીનું વ્યાજ પ્લસ છે, અહીંયા મૂડીનું વ્યાજ, અહીંયા મૂડી લખો, મૂડીનું વ્યાજ અહીંયા જ લખાય ને, અહીંયા ઉપર છે, ઉપરનું વ્યાજ. સિમ્પલ છે, કશું ઝાડ નથી. ફક્ત 11માં અને 12માં નો ફરક આટલો જ. અહીંયા ભાગીદારો છે ને, તો ભાગીદારો માટે 2 ખાતા વધારાના બનાવવા પડે, આમાં કોઈ ફેરફાર નથી, આમાં બી કોઈ ફેરફાર નથી. આ જે મૂડી છે એને અહીંયા લખી નાખીએ, એટલે ફરી અહીંયા લખવાનું નહીં કશું, અહીંયા સીધો છેલ્લો જવાબ લખવાનો. આ પ્લસ આ માઇનસ, એટલે આ બધું પ્લસ થશે, આ બધું માઇનસ થશે, અહીંયા બાકી આવશે, એટલે છેલ્લો જવાબ જે આવે, છેલ્લો જવાબ એક જ લાઈનમાં પતી જાય. આટલું બધું કરવાની જરૂર પડે નહીં. પછી નફો છે, તો નફો પ્લસ, ખોટો તો માઇનસ, આ બાજુ સિમ્પલ છે. અને પછી આ બનાવી દો, ધારો કે તમે બધું બનાવી દીધું, તો ખાતું બંધ કરો, અને અહીંયા બાકી આવે, બાકી આગળ લઈ ગયો, તો પછી આટલું બધું જે લખ્યું છે આને કરી દો રફ. આ બધા ગણતરીઓનું કામ અહીંયા થઈ ગયું. અહીંયા ફક્ત મૂડી એ અને બી, ધારો કે અહીંયા જવાબ આવ્યો 5000, અહીંયા જવાબ આવ્યો 10000, તો 5 લખો આમાં, 10000 લખો આમાં, ટોટલ કરો તો 15000 લખાઈ ગયું, કામ પૂરું, જલસા. કોઈને ડાઉટ હોય તમારામાંથી આટલામાં તો પૂછી લો. સેલિના ડાઉટ બેટા? ના સર. દેવાંશી? ના સર. દર્શન? દર્શન? ઓ દર્શન, માઇક બંધ ચાલુ કર. પતી ગયો ખેલ તારો. ચાલો આગળ જઈએ છોકરા. દર્શન નો રમવાનો ટાઈમ થઈ ગયો ને એટલે જતો રહ્યો છે. ચાલો જોઈએ. તો આટલી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. હવે આનાથી આ લેક્ચર આગળ જો એટેન્ડ ના કરે ને બરાબર, એટલે મોટામાં મોટું નુકસાન દર્શનને થશે. અને ત્યારે હું એને કહીશ, યાદ કરાવીશ કે ભાઈ પહેલો લેક્ચર જોજે. ચાલો જોઈએ આગળ. આ ભાગીદારોનું છે, ભાગીદારોની આવક જમા, ભાગીદારોનો ખર્ચો ઉધાર. પણ આ ભાગીદારોને આપે છે કોણ? તમારામાંથી જવાબ આપો. ભાગીદારોની આવક થાય છે તો કોણ આપે છે એને? ગપ્પા તો મારો. કંપની. બરાબર છે, પણ અહીંયા કંપની ના કહેવાય, આને કહેવાય પાર્ટનરશિપ ફર્મ, ભાગીદારી પેઢી. એટલે કંપની આપણે શીખવાનું છે પાછું, એ કંપની બીજા ભાગમાં આવશે. એકાઉન્ટના પહેલા ભાગની અંદર તમારે ભાગીદારીને લગતું છે, અને એકાઉન્ટના બીજા ભાગની અંદર કંપનીને લગતું છે. તો આ ભાગીદારી પેઢી આપે છે. તો સમજો છોકરાઓ, આની અંદર જે આપણે સમજવાનું છે બીજી વાત,
આ નફા નુકસાન ફાળવણી શું લખવાનું? તો જે વસ્તુ આપણે ભાગીદારને ચૂકવવાની હોય, આ તો ભાગીદારોનું ખાતું થયું એટલે ભાગીદારની આવકના ભાગીદારનો ખર્ચો, પણ મેં ચૂકવ્યું, હું ભાગીદારી પેઢી છું, મેં ચૂકવ્યું છે તો મારા માટે ખર્ચો, તો આ એના માટે બનાવવામાં આવ્યું છે, જેનું નામ જ છે નફા નુકસાન ફાળવણી. એટલે કે જે નફો કે નુકસાન થાય છે અહીંયા આ નફો થયો તેને ફાળવો. કોને ફાળવો? ભાગીદારોને. ખર્ચો અહીંયા, આવક અહીંયા. હવે જોઈએ ત્યાં મૂડીનું વ્યાજ આપણે એને ચૂકવીએ છીએ તો અહીંયા લખાય. સિમ્પલ. અહીંયા ઉપાડનું વ્યાજ એની જોડેથી વસૂલ કરીએ એ જમા લખાય. તો મૂડીનું વ્યાજ છે એ ઉધાર બાજુ લખાય અને એની આવક છે એટલે અહીંયા જમા બાજુ લખાય. આપણો ખર્ચો છે, હું પેઢી છું, મારો ખર્ચો છે, સામેની આવક છે એટલે એને જમા કરું. ઉપાડનું વ્યાજ આપણે એની જોડે વસૂલ કરીએ છીએ, હું પેઢી છું, એની જોડે વસૂલ કરીએ, એમાં જમા કર્યું, અહીંયા ઉધાર કર્યું. આટલામાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકો, પછી હું પ્રશ્ન પૂછીશ એનો જવાબ આપવાનો. હલો ઓકે. બોલ. કઈ નહીં. હું ભાગીદારને પગાર ચૂકવું તો ક્યાં લખાય પગાર? દર્શન નફા નુકસાન ખાતા. ના લખાય. સોરી, પાકા સરવૈયા. કોઈ વાંધો નહીં, ના લખાય. હમણાં સેલિના કહે છે, જો સેલિના ભાગીદારને પગાર ચૂકવું ક્યાં લખાય? હું પેઢી છું, મેં ભાગીદારને પગાર ચૂકવ્યો તો ક્યાં લખાય સેલિના? નફા નુકસાન ફાળવણી ખાતા. કઈ બાજુ? એવું ચૂકવ્યો એટલે ઉધાર બાજુ. ઉધાર બાજુ લખાય. પગાર ખર્ચો કહેવાય. પેઢી ચૂકવે છે તો પેઢીનો ખર્ચો. હા, ભાગીદારની આવક છે તો જમા બાજુ લખાય. પગાર બે અસર થાય. હવાલામાં આપેલું હોય તો બે અસર કરવાની, અને જો કાચા સરવૈયામાં આપ્યું હોય તો એક જ અસર કરવાની અહીંયા. પછી અહીંયા બીજી અસર નહીં આપવાની, એક જ અસર આપવાની. કોઈ બી આઈટમ હોય, આમાંથી જે આઈટમ દેખાય બધી આઈટમ એક જ. બોલ દર્શન. કમિશન ચૂકવું ભાગીદારને તો શું કરવાનું? કમિશન ચૂકવ્યું તો નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ. ઉધાર થાય. ચમનું સર ઉધાર થાય? કમિશન ચૂકવ્યું છે ને આપડે તો કમિશન ચૂકવ્યું તો ખર્ચો કહેવાય કે આવક કહેવાય? એ તો પણ આ બધી આપણે કમિશન ચૂકવ્યું હોય ને સાહેબ. કમિશન ચૂકવ્યું એ કમિશન આવક કહેવાય, ખર્ચો કહેવાય? આમ ખર્ચો છે ને આમાં આવકે થઈ ને સર. પેલા આપણે ધંધામાં આવક થઈ હોય. આવક કોની થઈ? ધંધાની. ધંધાની કેવી રીતે ધંધાની આવક થઈ? તું ધંધામાંથી કોઈને કમિશન આપતો હોય તો ધંધાની આવક થઈ? ના બરાબર. તો કમિશન ચૂકવો નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ, અને જો હવાલામાં આપ્યું હોય તો ઉધાર બાજુ બી લખવાનું અને કમિશન જમા બી કરવાનું. બોનસ ચૂકવો, મહેનતાણું ચૂકવો, પગાર કમિશન બોનસ મહેનતાણું પકબોમ કઈ બી ચૂકવો. અહીંયા ઉધાર, અહીંયા જમા. જો હવાલામાં હોય તો. કાચા સળિયામાં તો એક જ જગ્યાએ લખવાનું, પગાર કમિશન બોનસ મહેનતાણું અહીંયા. કાચા સળિયાની એક અસર, હવાલાની બે અસર અહીંયા નહીં. કારણ કે આપણે ચૂકવવાનું બાકી જેવું માનવામાં આવે છે. જો હવાલામાં છે એનો મતલબ ચૂકવવાનું બાકી છે, ચૂકવવાનું બાકી હોય એટલે અહીંયા લખવું પડે. આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. એટલે પગાર કમિશન બોનસ મહેનતાણું ચૂકવ્યું, ઉધાર, અહીંયા જમા. આટલામાં કોઈ ડાઉટ હોય પૂછી શકો. ટૂંકમાં આટલી આઈટમ એવી છે કે જે નફા નુકસાન ફાળવણીમાં ઉધાર લખાયેલી અને પગાર આ જે બધી ભાગીદારના મૂડી ખાતામાં જમા લખાય. આ એવું છે જે અહીંયા જમા લખાય છે, અહીંયા ઉધાર લખાય છે. અને હવે હું ખાતું બંધ કરવાની વાત કરું. તમે લોકોએ જે અહીંયા ખાતું બંધ કર્યું, અહીંયા ચોખ્ખો નફો છે, આ ચોખ્ખી ખોટ છે,
નીચે ક્રોસ, ક્રોસ એટલે શું? હવે તમારે અહીંયા નહીં લઈ જવાનું, હવે તમારે અહીંયા લઈ જવાનું. આ ચોખ્ખો નફો અહીંથી જાય અહીંયા, ચોખ્ખો નફો. જો ખોટ હોય તો અહીંયા જાય, ચોખ્ખી ખોટ. નફો જમા બાકી, ખોટ ઉધાર બાકી. જમા બાકી જમા બાજુ, ઉધાર બાકી ઉધાર બાજુ. પછી ખાતું બંધ થશે. હવે આ ખાતું બંધ થશે તો આ ખાતું બંધ કરીને શું કરવાનું? તો હું જ્યારે આ ખાતું બંધ કરતો હોઉં તો અહીંયા બાકી આવે, એને કહેવાય વહેંચણી પાત્ર નફો. આ નફો છે એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી નફો કહેવાય, પણ કયો નફો? વહેંચણી પાત્ર નફો. અને આ બાજુ આવે તો વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર ખોટ. હવે આ વહેંચણી પાત્ર એટલે વહેંચવાનો છે. કોને વહેંચવાનો છે? ભાગીદારોને. ભાગીદારોનું પ્રમાણ આપ્યું હોય કે ભાગીદારો નફો અને નુકસાન થાય તો સરખા પ્રમાણમાં વેચે છે એવું કંઈક કીધું હોય તો આપણે ધારો કે અહીંયા 5000 નફો થાય તો આ નફો એ અને બી ને વહેંચી દેવાનો. 2500 2500 વહેંચણી પાત્ર નફો. ખોટ થાય ધારો કે અહીંયા 2000 રૂપિયા ખોટ થઈ તો 2000 રૂપિયા અહીંયા વહેંચી દેવાના. 1000 અહીંયા ને 1000 અહીંયા લખવાનું. વહેંચણી પાત્ર ખોટ. અને કયા ખાતામાંથી આવ્યું? નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. તો અહીંયા લખો નફા નુકસાન ફાળવણી ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું જે હોય એ લખવાનું. એટલે કેવું થયું? આ ખાતું બંધ કરીને અહીંયા લઈ ગયા, આની અસર અહીંયા લઈ ગયા, આની અસર અહીંયા લઈ ગયા. હવે આ જ્યારે બંધ થાય ને અહીંયા બાકી મળે, ધારો કે અહીંયા 2 ખાતાની બાકી મળી, એને કહેવાય બાકી આગળ લઈ ગયા. તો આનો જવાબ મળ્યો 5000 રૂપિયા. આ રહ્યું અહીંયા લખ્યું છે બાકી આગળ લઈ ગયા 5000 ને 10000 એ બાકી મળી. એ 5 અને 10 આપણે લઈ ગયા અહીંયા 5000 ને 10000. એટલે શું સરવાળા બાદબાકી કરવાની જરૂર ના પડી. પેલું જે સરવાળા બાદબાકી મોટા મોટા કરતા હતા ને એની જગ્યાએ ખાલી આ એકાઉન્ટ બની ગયું. એટલે ભાગીદારને લગતી બધી આઈટમો થઈ ગઈ અલગ. ભાગીદારને જે ચૂકવો છો, ભાગીદાર પાસેથી જે લો છો, એ બધી આઈટમો અહીંયા અલગ થઈ. આનાથી વધારે કશું રહ્યું નહીં. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક આઈટમ એવી છે કે જે ભાગીદારને ચૂકવાય છે પણ અહીંયા લખાતી નથી. અને એ આઈટમનું નામ છે ભાગીદારે આપેલી લોનનું વ્યાજ. આપણે ભાગીદાર પાસેથી લોન લીધી હોય, પેઢીએ ભાગીદાર પાસેથી લોન લીધી હોય એટલે વ્યાજ આપવું પડે, વ્યાજ ચૂકવવું પડે. તો ભાગીદારની લોનનું વ્યાજ જે ચૂકવવાની વાત આવે છે એ નફા નુકસાનમાં ઉધાર થાય. અને પાકા સળિયામાં જો ચૂકવવાનું બાકી હોય, હવાલામાં આપ્યો તો 2 અસર થાય ને, એક અહીંયા અને એક અહીંયા ચૂકવવાનું બાકી ભાગીદારની લોનનું વ્યાજ. અને જો કાચા સળિયામાં આપેલું હોય તો એક જ અસર આપવાની, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ભાગીદારની લોનનું વ્યાજ. હવાલામાં આપ્યો તો 2 અસર, એક અહીંયા અને એક અહીંયા. તો મારે તમારો લેક્ચર અલગ લેવાનું કારણ શું છે? કેમ તમારો લેક્ચર અલગ લઉં છું, ગુજરાતી અને ઇંગ્લિશ? મારે અમુક બેઝિક વસ્તુને અલગ સમજાવવી જરૂરી છે તમને બંને. હા, પછી તો દાખલો વાંચીને એન્ટ્રી કરો ત્યારે તો તમને યાદ આવે, હા સર એવું કીધું તો અહીંયા આવે એટલે તમે કહી શકો. હવે અહીંયા મેં લખ્યું વેપાર ખાતાની જગ્યાએ ઇંગ્લિશમાં ટ્રેડિંગ એકાઉન્ટ, ખબર પડે પછી વાંધો નથી. પણ પહેલા આ વસ્તુ જે બેઝ છે એને અલગ કરવો જરૂરી હતો. એટલે 3 લેક્ચરની રિક્વાયરમેન્ટ છે. પણ મેં 6 લખી નાખ્યા છે. 6 લેક્ચર હું લાઈવ રહીશ અને 6 અલગ રહીશ. જરૂર પડશે પછી એક કરી દઈશું, અત્યારે નહીં. ચલો આટલી વસ્તુ. તમારામાં ડાઉટ હોય પહેલા મને પૂછી લો, કોઈ ડાઉટ હોય સર. હા સેલિના બેટા બોલો. તો સેલેરી પેલામાં લખાય તો આમાં પ્રોફિટ લોસ માં નહીં લખાય? ના બરાબર. અહીંયા કોનો સેલરી લખવાનો? પગાર. મતલબ આ પાર્ટનર્સ નો. હા, ભાગીદાર. વેરી ગુડ. ભાગીદારને ચૂકવો તો જ અહીંયા. બાકી એને ખાલી પગાર લખ્યો હોય ને તો અહીંયા જ લખવાનો, પગાર અહીંયા જ લખાય. કીધું હશે અંદર, ક્લિયર લખ્યું હશે કે ભાગીદાર એ નો પગાર ચૂકવવાનો છે, ભાગીદાર બી ને ચૂકવવાનો છે, તો જ અહીંયા. ભાગીદારનો ના હોય તો નહીં જ લખવાનું. અહીંયા ભાગીદારને લગતી જ આઈટમ આવે, એના સિવાયના બધા ખર્ચા અહીંયા જ આવે.
એટલા માટે એવું કહેવાય છે કે આ નફા નુકસાન ફાળવણી એ નફા નુકસાનનો જ ભાગ છે. પણ બે વસ્તુ કેમ અલગ કરી? આ ભાગીદારને ચૂકવો છો, આ બીજાને ચૂકવો છો. બીજાનો પગાર હોય તો અહીંયા, ભાગીદારનો પગાર હોય તો અહીંયા. બીજાનું કમિશન હોય તો અહીંયા. ધારો કે વેચાણનું કમિશન આપીએ તો વેચાણનું કમિશન અહીંયા લખાય, બીજાનું પણ ભાગીદારને કમિશન આપીએ તો અહીંયા. સેલિના બેટા ક્લિયર છે? તારો ક્વેશ્ચન મસ્ત છે, પાક્કું. દેવાંશી બેટા હા સર ક્લિયર. દર્શનજી ક્લિયર. ઓકે. તો અહીંયા આપણું 100% જે મારે સમજાવવાનું છે ને તમને લોકોને એ પતી ગયું. હવે તમારું હોમવર્કમાં શું છે ખબર છે? આ વસ્તુ લખો. તમને આમ તો એક જ દિવસ આપું છું લખવાનું. આના માટે હું આવતીકાલના 4 વાગ્યા સુધીનો ટાઈમ, આવતીકાલ 5 વાગ્યા સુધીનો ટાઈમ આપું છું. એની પહેલા લખીને સબમિટ કરાવી દો. બહુ જ સારી રીતે જેટલું બી સમજ્યા ને એ બધું તમને આનું રેકોર્ડિંગ થઈને મળી જશે, નો ડાઉટ. પણ બધું મગજમાં ક્લિયર હોવું જોઈએ. આખા લેક્ચરનું રિવાઇઝ કરું છું. સાંભળો. વેપાર ખાતું, કાચો નફો કાચી ખોટ ક્રોસ, નફા ચોખ્ખો નફો આવે, ચોખ્ખો નફો ક્રોસ કરો નફા નુકસાન ફાળવણીમાં. અહીંયા ભાગીદારને લગતી આઈટમ બનાવવાની, ભાગીદાર સિવાય કશું નથી. કાચા શ્રેયમાં આપેલું હોય તો એક જ અસર અહીંયા આપો ભાગીદારની. આ આઈટમ જે છે જો હવાલામાં આવે તો આની 2 અસર આપો, બીજી નીચે ક્રોસ બી આપવાની. નફો થાય તો વેચી લો, નુકસાન થાય તો વેચી લો. આ ખાતાની બાકી જે આવે એ બાકીને અહીંયા લખો. અહીંયા જે મોટી કથા કરતા હતા એ કરવાની જરૂર નથી. આટલી વાત આપણે આજે ડિસ્કસ કરી. 12મા અને 11મા. 11મા એક જ માણસ ધંધો કરતો હતો, એનું બનાવતા હતા. 12માની અંદર ધંધો કરવા વાળા માણસો 2-3 ભેગા કરી થઈને કરતા હોય તો ભાગીદારી કહેવાય. તો ભાગીદાર માટેના આ 2 ખાતા બનાવવામાં આવે છે. ફક્ત ભાગીદાર. એક આઈટમ એવી છે કે જે ભાગીદારને ચૂકવાય છે પણ અહીંયા લખાતી નથી. ભલે આ ભાગીદારનું છે. કઈ? તો કે લોન. કેમ ભાગીદારની લોનનું વ્યાજ અહીંયા? બહારથી લોન લો કે ભાગીદાર પાસેથી લોન લો, વાત તો સરખી જ છે ને. બેંકમાંથી લોન લો, પૈસા ના આપવા પડે એટલે લખ્યું. પણ ભાગીદાર હોય પગાર લે એવું કેવી રીતે હોય? ના ચાલે. ભાગીદાર નફો તો લે જ છે ને, પગાર લેવાની શું જરૂર છે? એવું ગવર્મેન્ટ કહે છે અને એ એને આપવામાં આવે છે વધારાનું. ભાગીદાર મૂડી ધંધામાં લાવે, એની પર એને વ્યાજ આપવામાં. ચલો મૂડી તો લાવી જ પડે, એના વગર ધંધો કેવી રીતે થાય? તો એને વ્યાજ આપીએ છીએ. તે એક્સ્ટ્રા વસ્તુ મળે છે એટલે અહીંયા અલગ બતાવીએ છીએ. પણ લોનનું વ્યાજ તો હક છે. તમે બહારથી લોન લો ને એની જોડેથી લોન લો, ઘરનો કમાય, બહારનો કમાય એના કરતા ઘરનો કમાય તો આપણે આપીએ છીએ. તો એક ખર્ચો અન્ય રીતે જ ગણીએ છીએ, જેને નાણાકીય ખર્ચ કહેવાય. એમાં લખીએ કે આપણે અહીંયા નથી લખતા એટલે એને ત્યાં લખવામાં આવે છે. ચલો તમારામાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે, નહીં તો મારો લેક્ચર મારા તરફથી ઓવર. ઓકે, તો આ લેક્ચર હું અહીંયા ઓવર કરું છું. બાય.